તો દોસ્તો આજે અમે સાબલી જઈએ છીએ તો ત્યાંનો વિડીયો અને તમને બધું જ બતાવશું કે રીતનું શું થાય છે શું નહીં। વિડીયોમાં અંત સુધી વિડીયો જોજો, તમને બધી જ ખબર પડી જશે। વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, એ તમને હાથ જોડીને વિનંતી છે। જનની માં તું જોગણી મારી જપિયે તારા જાપ એવા અખંડ તારા દીવડા બળે એ મારી વેલા આવજો મિત્રો તમે જોઈ શકો છો કે અવનકુંડ એટલે કે બે માણસ પતિ પત્નીને અને પૂજા પાઠ કરવાનું હોય આ અવનકુંડમાં। તો આ 200થી વધુ અવનકુંડ છે, એટલે કે બહુ વધારે જ કહેવાય છે મહાકાળી મંદિરે સાબલી। રમતી આવે માડી રમતી આવે મેલડી માડી આજ રમતી આવે। રમતી આવે માડી રમતી આવે કણકા માડી આજ રમતી આવે। રમતી આવે માડી રમતી આવે ધનભાઈ માડી આજ રમતી આવે। હા, અહીંયા જમવાનું વાળો પણ ચાલુ જ રહેશે 24 કલાક, તો જમવાની પણ ચિંતા નહીં। કોઈ બી ટાઈમે જો તમને જમવાનું મળી જાય, ચાય જમવાનું। તો ચાલો આપણે ઉપર જઈએ હવે ચાલતા, અને પૂરો વિડીયો તમને બતાવશું। ઘંટડી વગાડીએ અને પછી ઉપર ચાલીએ। ચાલો જો તમે જોઈ શકો છો કેટલી મસ્ત સજાવટ કરેલી છે, કેટલી મજા આવે છે ફરવાની। સજાવટ એટલી મસ્ત કરી છે ને, કેટલું બહુ મસ્ત સજાવટ કરી છે, તેને માનું છું આ લોકોને જોરદાર સજાવટ કરી છે। હજી તો પૂરો વિડીયો બાકી છે, હા ઉપર જઈને બીજા પણ વિડીયો બતાવશું, જેથી કરીને તમે સાંભળ્યું હશે કે મહાકાળી મંદિરના ઉપર કોઈ પથ્થર એવો છે ઘંટડી જેવું ખખડે છે, તો આપણે એ પણ તમને બતાવીશું કેવો પથ્થર છે, શું છે શું નથી, અને ખખડાઈને પણ બતાવશું। તો તમે વિડીયો પર રહેજો, અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર મણીને ભારત વર્ષની માલી પર જન્મ લેવા માટે પણ જો માના ખોળાની જરૂર પડતી હોય, જનેતાના ખોળાની જરૂર પડતી હોય, જેને સુદર્શન ચક્ર ધારણ કર્યા પછી પણ એ કહેવાનું મન થાય કે જોને શિખર માથે ઝાલ્યું મારી અરત આંગળીયું, પણ હે મારી હવેના મેન છે મારે તો હસી પાપાએ પગલ્યું। હે જીવન દાત્રી માં તું કોની દેવી છું, માં તું કોની દેવી છું। તો મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છે મંદિરે, તો અંદર જવાની જગ્યા નથી, પણ આપણે ઉપરથી દર્શન કરી લઈશું, તમને પણ દર્શન કરી લઈશું। તો તમે જોઈ શકો છો કેટલી ભીડ છે, જોઈ શકો છો કેટલી પબ્લિક છે, ને આ પૂજા પાઠ કરવાનો। તારી જળહળ હે તારી જળહળ હે તારી જળહળ હે તારી જળહળ જ્યોતિ જલે મુરી માં મારી
તળાવ કેવો ખખડે છે તમે જુઓ, સાંભળો. બધાએ ફૂલને ચોખા હાથમાં રાખવાના, પાછળ બેઠેલા બધાએ દરેક જમાનો હાથની અંદર ફૂલ અને ચોખા રાખી આપણે જે ભગવાન ગણપતિ આવી